શું વાત છે ને, આજ તો હું તને યાદ આવી ગઈ. હા યાર, એક મૂંઝવણમાં છું અને એ તારી જોડે શેર કરવા આવી છું. ઓહો, એવી શું મૂંઝવણ છે તને? એવી મૂંઝવણ એ છે કે આજે મારા બાબાએ એવું કીધું મને કે બોલ મમ્મી, એમ તારી વરસગાંઠ ઉપર તું કેવી રીતે હું વરસગાંઠ આપણે ઉજવીએ. એ તો સારી વસ્તુ છે ને કે અત્યારના જમાનામાં તારા છોકરાઓ તને પૂછે છે કે તારી ઈચ્છા શું છે. સાચી વાત છે તારી, પણ મને એવું થાય છે કે કદાચ હું કંઈક કહીશ કે આવી રીતે કરવું છે અને મારા બાબાને ગમશે તો તારા જીજાજીને નહીં ગમે, તારા જીજાજીને ગમશે તો મારી બેબીને નહીં ગમે, તારા જીજાજીને બાબાને બેબીને બધાને ગમશે તો કદાચ મારી વહુને ના ગમે. આ બધું વિચારીને અંદર ડૂમો ભરાઈ ગયો અને એ વસ્તુ હું તારી સાથે શેર કરવા આવી. આપણા સ્ત્રીઓની જિંદગીમાં એવું કેવું કે આપણે વિચારીએ કશું કરી નથી શકતા. હા તો એમાં શું થઈ ગયું? તો કર તારી ઈચ્છા જાહેર, એમાં શું બીવાનું હોય? તારા છોકરાએ તને પૂછ્યું કે મમ્મી તારે કઈ રીતે બર્થડે ઉજવો છો, તારી શું ઈચ્છા છે, એ રીતના એને જણાવી દે. એમાં ડરવાનું શું હોય? શું જાહેર કરું? હે, મને ખબર જ છે કે મારા કરતાં એ લોકોને હું વધારે જાણું છું. આપણા જીવનમાં કેવું રેખા કે સાલું ઘરમાં બધાને બધાની ઈચ્છાઓ વ્યક્ત કરવાનો અધિકાર છે અને આપણે આપણી ઈચ્છા મારીને જ રાખીએ. એટલે હું મારી ઈચ્છાઓને કાયમી દબાઈને જ રાખું છું કે જવા દેને, ઘરમાં કકળાટ થાય એવું કામ નથી કરવું. એટલે તારી વાત સાંભળ્યા પછી તો મને એવું લાગે છે કે તારો ડર સાવ તદ્દન ખોટો છે. અલી ના ના, તું કહે છે પણ હું આ બધાને ઓળખું છું. જરાય નહીં. તું એ બધાને નહીં, તું ફક્ત તારા ભ્રમને ઓળખે છે. ભ્રમ? હા, ભ્રમ. તે ખાલી ખોટો એક ભ્રમ પાળીને રાખ્યો છે. કેમ કે અત્યાર સુધી મારા વિચારો પણ આવા જ હતા, તારા જેવા. પછી મેં બહુ મનોમંથન કર્યું અને અંતે મને એવી ખબર પડી કે આપણે શું કરવા આવું વિચારીએ છીએ. આપણે નાના હતા ને ત્યારે આપણી મમ્મીના વિચારસરણી જે હતી અને મોટા થયા પછી આપણા સાસુના જે વિચારસરણી એ ચાલતા હતા એ લોકો, એ જ વિચારસરણી આપણે અપનાવી લીધી. પણ આપણે એ ભૂલી ગયા કે અત્યારે આપણે આધુનિક જમાનામાં જીવીએ છીએ. આપણા સંતાનો ભણેલા ગણેલા છે અને આપણા પતિ પણ આધુનિક જમાનાના છે. તો આ વિચારસરણી આપણે બદલવાની જરૂર છે. આપણે વિચારીએ છીએ કે આપણા વિચારો વ્યક્ત કરવાથી, આપણી ઈચ્છાઓ વ્યક્ત કરવાથી આપણા ઘરનાને તકલીફ પડશે. એવું નથી હોતું. શું ખબર, ક્યારેક એવું પણ બને કે આપણી ઈચ્છાઓ વ્યક્ત કરવાથી એ લોકો ખૂબ ખુશ થાય, આપણે ખૂબ હસીને જીવીએ, આપણી ઈચ્છાઓ જાહેર કરીએ, આપણે આનંદથી જીવીએ તો એ લોકો પણ કદાચ આનંદથી જીવે. બની શકે ને એવું. એટલે મેં તો મારી વિચારસરણી બદલી નાખી છે. હવે હું મારી લાઈફમાં મારી રીતે જ જીવું છું. હું એવું નથી વિચારતી કે મારો હસબન્ડ શું કહેશે, મારા છોકરાઓ શું કહેશે. હવેનો આ દસકો, જે છેલ્લો દસકો આપણી લાઈફનો હોય, એ મારે મારી રીતે જીવીને જીવવું છે, નહીં કે મરીને જીવવું છે. અને હું તને એક સૂત્ર આપું છું, એ સૂત્ર તું તારા જીવનમાં ઉતારી લે કે મારા છે ને એ મારાથી દૂર ક્યારેય નહીં જાય. એટલે જે તારા છે ને એ તારાથી દૂર ક્યારેય નથી જવાના. સમજી? તારી ઈચ્છાઓ વ્યક્ત કર અને ખુલીને જીવ. તમને પણ કહું છું, સમાજમાં દરેક સ્ત્રી, અત્યારની મારી એજની દરેક સ્ત્રી એવું વિચારીને જીવે છે કે હું મારી ઈચ્છા જાહેર કરીશ તો મારા ઘરમાં કંઈક કકળાટ થશે, તો નહીં ગમે તો, આને નહીં ગમે તો, તેને નહીં ગમે તો. તમે આખી જિંદગી આપણે આપણા સમાજને, આપણા કુટુંબને, આપણા બાળકોને, આપણા પતિને બધાને આપી દીધી. હવે આપણી જિંદગીનો 10% હિસ્સો, એટલે કે છેલ્લો 10 વર્ષનો ગાળો અથવા તો 5 વર્ષ, હવે પછી આપણે કેટલું જીવવાના છીએ આપણને નથી ખબર. એટલા વર્ષ આપણે આપણને આપશું. આ આપણી લાઈફ છે. આપણે કેમ જીવવું, કેમ આનંદ કરવો, એનો આધાર બીજાને આપવા કરતાં આપણે આપણી જાતને આપીએ. હું તો ખુલીને જીવતા શીખી ગઈ છું, તમે પણ જીવજો. રાધે રાધે.